નમસ્કાર મિત્રો, હું મણોસરા મૌલિક ઉત્તર બુનિયાદી વિદ્યાલય ચોરવીરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ની અંદર ને વિષય છે સમાજશાસ્ત્ર. એની અંદર પ્રકરણ 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ. એની અંદર આપણે પ્રથમ ભાગ જોઈએ. ત્રીજો પાઠ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, આઝાદી પહેલાથી જ ભારતીય સમાજમાં જ્ઞાતિઓ વિશેના અભ્યાસો સમાજ વિજ્ઞાનીઓ માટે જ નહીં પરંતુ વહીવટકર્તાઓ માટે પણ અભ્યાસના મહત્વના ક્ષેત્રો રહ્યા છે. ભારતીય સામાજિક જીવનમાં જ્ઞાતિઓને ચોક્કસ કોટિક્રમ જન્મદત્ત દરજ્જા સાથે સંકળાયેલો છે. મિત્રો, જો વાત કરીએ કે દેશ છે આઝાદ થયો એ પહેલાથી પણ છે એ ભારતીય સમાજ વૈજ્ઞાનિકો છે, એટલે કે સમાજશાસ્ત્રીઓ છે, એક આપણે અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો વિશે છે એનો ઘણો બધો અભ્યાસ એને કરેલો હતો અને વહીવટના અભ્યાસ માટે પણ છે આ એક સમાજશાસ્ત્રના વિષય તરીકે છે એને પસંદ કરેલો છે કે ભારતીય સામાજિક જીવનમાં જ્ઞાતિઓને ચોક્કસ કોટિક્રમ ઉપરથી લઈને નીચે સુધીનો દરજ્જો છે, એટલે કોટિક્રમ એટલે ઉપરથી લઈને નીચે સુધીનો દરજ્જો છે એને સંકળાયેલો છે. ધોરણ 11માં આપણે જ્ઞાતિ વ્યવસ્થા, તેના લક્ષણોને જાણીએ સમજ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાતિ વ્યવસ્થામાં કોટિક્રમ વ્યવસ્થા છે. આપણે બધા જાણીએ છીએ કે જ્ઞાતિ વ્યવસ્થામાં કોટિક્રમ એટલે ઉપરથી લઈ અને નીચે, આપણે જેમ પગથિયા હોય છે ઉપરથી નીચે સુધી પહોંચતા હોય છે એવી રીતે છે જ્ઞાતિ વ્યવસ્થાના એક સ્ટેપ હતો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બરાબર, એ રીતે સ્ટેપ હતો. એટલે કોટી વ્યવસ્થા છે જેમાં કેટલીક જ્ઞાતિઓને ચોક્કસ સમૂહને ઉચ્ચ તો કેટલીક જ્ઞાતિ સમૂહને નિમ્ન દરજ્જો મળ્યો છે. આ માટે નિમ્ન જ્ઞાતિ સમૂહને બંધારણીય ઓળખ પણ આપવામાં આવી છે. એ રીતે છે જે નિમ્ન જ્ઞાતિ દરજ્જો ધરાવે છે અને બંધારણીય ઓળખ પણ એને યોગ્ય એનું સારું એવું નામ પણ એને આપવામાં આવેલું છે. આવી જ્ઞાતિઓને પછાત વર્ગ તરીકે ઓળખવામાં આવે છે અને જે આ નિમ્ન દરજ્જામાં જેને ગણવામાં આવે છે અને પછાત વર્ગ તરીકે પણ એને ઓળખી શકાય છે. હવે પછાત વર્ગો. ભારતમાં પછાત વર્ગોને યથાર્થ રીતે સમજવા માટે ભારતીય સમાજનું મૂળભૂત સ્વરૂપ જે સંખ્યાબંધ વિભિન્ન દરજ્જાવાળા અને બંધ જ્ઞાતિ સમૂહોમાં બનેલા છે તે સમજવું જરૂરી છે. પછાત વર્ગ એક સમષ્ટિ કે સમૂહ બનતો નથી, પરંતુ વિવિધ સામાજિક વિભિન્ન સ્થાન અને દરજ્જાવાળા સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથો છે. જેમ વાત કરેલી છે કે પછાત વર્ગ એક સમષ્ટિ કે સમૂહ બનતો નથી. આને કારણે છે પછાત વર્ગ કહે તો એક આખો સમૂહ નથી, પરંતુ સમૂહની અંદર છે વિભિન્ન એટલે કે અલગ અલગ સ્થાન ઉપર રહેતા, અલગ અલગ હોદ્દો એટલે કે દરજ્જા ધરાવતા અને સામાજિક દરજ્જાથી ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથ છે. હવે પછાત વર્ગોમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોનો સમાવેશ થાય છે. મિત્રો, તમારા માટે એક માર્કનો પ્રશ્ન છે કે પછાત વર્ગની અંદર કેનો સમાવેશ થાય છે? તો અનુસૂચિત જાતિઓ, બીજું છે અનુસૂચિત જનજાતિઓ અને ત્રીજું છે અન્ય પછાત વર્ગો. આ આઈએમપી પ્રકારનો પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે. આગળ જોઈએ આપણે. મિત્રો, આગળ છે કે બંધારણ રીતે દલિતોનો અનુસૂચિત જાતિમાં, નીચે અંડરલાઈન કરું છું, પછી આદિવાસીઓનો અનુસૂચિત જનજાતિઓમાં ને અન્ય પછાત વર્ગનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પણ મિત્રો મહત્વનો પ્રશ્ન છે કે દલિતોનો શેમાં સમાવેશ કરવામાં આવ્યો છે? કે અનુસૂચિત જાતિની અંદર. આદિવાસીનો શેમાં સમાવેશ કરવામાં આવ્યો છે? અનુસૂચિત જનજાતિની અંદર. અને અન્ય પછાત વર્ગોનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અંદર સમાવેશ કરેલો છે. એટલે એક માર્કની અંદર અથવા તો એમસીક્યુની અંદર પણ પ્રશ્ન પૂછી શકે એ રીતે તમારે ખાસ યાદ રાખવું જરૂરી છે. એક વિદ્યાર્થી તરીકે આપ સૌએ પ્રશ્ન જરૂર થાય કે બધી જ્ઞાતિઓનો ઉદ્ભવ કેવી રીતે થયો હશે? આપણે વિદ્યાર્થીઓ ઘણો પ્રશ્ન થવો જોઈએ કે આ જ્ઞાતિ વ્યવસ્થા કઈ રીતે અલગ અલગ વ્યવસ્થા કઈ રીતે ઉત્પન્ન થઈ છે, ઉદ્ભવી છે, આના લક્ષણો છે ક્યાં છે, તેમજ આપણા બંધારણમાં આ જ્ઞાતિઓનો ઓળખ કેવી રીતે આપવામાં આવી છે, આ બધી જ્ઞાતિઓના સર્વાંગી વિકાસ માટે કયા કાર્યક્રમો છે વગેરે આપણે આ બધા પ્રશ્નોનો સમજ આ એકમમાં આપણે ક્રમશઃ મેળવીશું. એટલે કે આ છે જ્ઞાતિઓ સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણપણે જ્ઞાતિઓનો વિકાસ થઈ શકે એ માટે કયા કયા સરકારે છે કાર્યક્રમો યોજેલા છે, કઈ કઈ પ્રકારની યોજનાઓ બનાવેલી છે, એ બધી જ વિષય છે આપણે આ એકમની અંદર, આ પાઠની અંદર આપણે એનો અભ્યાસ કરવાનો છે. પેલું છે અનુસૂચિત જાતિ એટલે શેડ્યુલ કાસ્ટ.
એટલે આપણે ટૂંકા નામથી પણ આપણે એસસી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અનુસૂચિત જાતિ એટલે આગળ આપણે મુદ્દાની અંદર જોયેલું છે અનુસૂચિત જાતિ એટલે કોણ? દલિતો વિશેની વાત કરેલી છે. એનું ટૂંકું નામ પણ આપણે કહી શકીએ એસસી. કે ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થામાં કોટિક્રમના અંતિમ સ્તરે સમાવિષ્ટ થતી જ્ઞાતિઓનો અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખાતી. મિત્રો આગળ આપણે વાત કરેલી હતી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જે વેદોના સમયગાળાની અંદર, ઋષિમુનિના સમયગાળાની અંદર ત્યારે છે આ વ્યવસ્થા હતી. પરંતુ અત્યારે છે એ ખાસ 4 પ્રકારની વ્યવસ્થા છે કે આપણે ઓપન, એસસી, ઓબીસી, એસસી, એસટી, બરાબર. તો કે ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થામાં કોટિક્રમ ઉપરથી લઈ અને નીચે સુધીના અંતિમ સ્તરે સમાવિષ્ટ જ્ઞાતિઓને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે એને ઓળખાતી. આ જ્ઞાતિઓ જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતમાં બહુવિધ નામથી ઓળખાતી. આ જ્ઞાતિ છે અલગ અલગ સમયે અને અલગ અલગ સ્થળે છે એને અલગ અલગ નામથી એને ઓળખવામાં આવતી હતી. બરાબર. ગાંધીજીએ એમને હરિજન નામ આપ્યું હતું. મિત્રો મહત્વનો પ્રશ્ન છે કે ગાંધીજીને દલિતો માટે અથવા અનુસૂચિત જાતિ માટે કયું નામ આપેલું છે? તો એનો જવાબમાં આવશે હરિજન નામ આપ્યું હતું. તો કેટલાક એમને કચડાયેલો વર્ગ તરીકે ઓળખાવ્યા. પરંતુ ભારતની આઝાદી પછીથી બંધારણમાં આ જાતિઓને વર્ગને અનુસૂચિત જાતિ એવું નામ આપવામાં આવ્યું. પરંતુ ભારતનું બંધારણ ગણાય છે દેશ આઝાદ થયા પછી બંધારણ જે બનાવવામાં આવ્યું છે, અમલમાં આવ્યું છે, તો એને એક ચોક્કસ નામ આપવામાં આવેલું છે અને નામ છે અનુસૂચિત જાતિ. અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નામ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરીને જે વર્ગ હેઠળ અનુસૂચિ મૂકી તે વર્ગને અપાયેલું સમૂહવાચી નામ છે. એટલે મિત્રો આ મહત્વનું છે કે અનુસૂચિત જાતિ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે વપરાતું નામ નથી. કે માત્ર સમજો મિત્રો આગળ વાત કરી કે દલિત માટે છે અનુસૂચિત જાતિ શબ્દ વાપરવામાં સાચી વાત છે, પરંતુ શું કીધું કે એક જ જ્ઞાતિ માટે નથી, પરંતુ પ્રયોજાતું નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓ કે આપણે અનુસૂચિત જાતિ કહીએ છીએ તો અનુસૂચિત જાતિની અંદર કેટલી બધી અલગ અલગ જ્ઞાતિઓ છે એનો સમાવેશ થાય છે. એટલે કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે એ સામાજિક રીતે પણ પછાત છે, શૈક્ષણિક રીતે પણ પછાત છે, આર્થિક રીતે પણ પછાત છે. એટલા માટે છે એને અનુસૂચિત જાતિની અંદર સમાવેશ કરેલો છે. પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરીને એ જે વર્ગ હેઠળ મૂકી તે વર્ગ અપાયેલું સમૂહવાચી નામ છે. એટલે સમૂહની અંદર વાંચી શકે એવું એક નામ છે. આ અલગ અલગ જ્ઞાતિઓ જે સામાજિક રીતે એટલી વધુ સૌથી વધુ પછાત હોય તો એના અનુસૂચિત જાતિની અંદર, ઓછી પછાત હોય તો ઓબીસી ની અંદર, એવી રીતે છે અલગ અલગ છે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે છે આખું આયોજન કરી અને અલગ અલગ વિભાગની અંદર એને અનુસૂચિત કરેલું છે. આગળ છે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ. ભારતમાં અનુસૂચિત જાતિ કોઈ એક જ પ્રદેશમાં રહે છે એવું નથી. અનુસૂચિત જાતિના વ્યક્તિઓ છે એક જ પ્રદેશની અંદર એવું નથી. અમુક ચોક્કસ સમૂહો કે જૂથોમાં જુદા જુદા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તે વસવાટ કરે છે. ચોક્કસ સમૂહો છે કે જૂથો છે જુદા જુદા રાજ્યની અંદર અને જુદા કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર એ વસવાટ કરે છે. એક જ રાજ્યમાં એકથી વધુ પ્રકારની અનુસૂચિત જાતિ વસે છે. મિત્રો જો એક જ રાજ્યમાં એકથી વધુ પ્રકારની અનુસૂચિત જાતિના સભ્યો છે, વ્યક્તિઓ છે, રહે છે. આ બધામાં ઘણી જ પ્રાદેશિક અને સાંસ્કૃતિક ભિન્નતા છે. આ બધાની અંદર છે આ જે અલગ અલગ રહે છે વ્યક્તિઓ, તેની અંદર પ્રાદેશિક અને સાંસ્કૃતિક પણ ભિન્નતા છે. અલગ અલગ પ્રદેશની અંદર રહે છે તો પણ એમાં ઘણી બધી ભિન્નતા, અલગતા આપણે એને જોઈ શકીએ છીએ. આ બધી યાદી મોટી છે. અહીં આપણે ભારત અને ગુજરાતમાં એનું પ્રમાણ કેટલું છે તેની માહિતી મેળવીએ. ભારતમાં વર્ષો સુધી અનુસૂચિત જાતિને સામાજિક કોટિક્રમમાં નિમ્ન દરજ્જો અપાયો છે. ભારતની અંદર વર્ષોથી છે એ અનુસૂચિત જાતિને છે એ નિમ્ન દરજ્જો આપવામાં આવેલો છે. તેમના વ્યવસાયમાં પણ ચામડાનું કામ, સફાઈનું કામ, વણાટકામ વગેરે હતા, જેને લીધે આર્થિક વળતર પણ ઓછું મળતું હતું. આ બધા વ્યવસાયનું કારણે છે એને આર્થિક વળતર પણ યોગ્ય મળતું હતું નહીં. તેઓ આ દેશમાં નાગરિક હોવા છતાં કેટલીક અસમર્થતાઓ ભોગવવી પડતી. જેથી 1955માં ભારત સરકાર અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો. બરાબર, કે જેને કારણે છે 1955 ની અંદર દેશની અંદર બંધારણ અમલમાં આવ્યું. ત્યાર પછી છે 1955 ની અંદર ભારત સરકાર છે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો. કોઈ પણ વ્યક્તિ છે એ
આભડછટનો વ્યવહાર કે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરી શકે નહીં. હરેક વ્યક્તિ સમાન છે. એટલે મિત્રો પરીક્ષાની અંદર આઈએમપી પ્રકારનો પ્રશ્ન છે અથવા તો એમસીક્યુ આપણે કહી શકીએ કે 1955 ની અંદર ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદ કાનૂન છે એ બનાવેલો છે, અથવા તો કહી શકીએ કે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન છે કઈ સાલની અંદર બનાવવામાં આવ્યો હતો? તો જવાબની અંદર આવશે 1955. આ ઉપરાંત શિક્ષણ, નવું વ્યવસાયીકરણ અને નોકરી, જાહેર વાહન વ્યવહારનું વધતું જતું પ્રમાણ, સંચાર માધ્યમો, શહેરીકરણ અને ઔદ્યોગિકરણ, સંસ્કૃતિકરણ વગેરેને લીધે અનુસૂચિત જાતિ સાથેના વ્યવહારમાં પરિવર્તન આવ્યું છે. મિત્રો જે બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી સરકારની ઘણી બધી યોજનાઓ અને ઘણા બધા પ્રેરણાત્મક કાર્યોને કારણે છે એ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, વ્યવસાયીકરણ વધ્યું છે અને નોકરીની ઘણી બધી તકો વધી છે. જેને કારણે છે એની અંદર પ્રસાર થયો છે, સંચાર થયો છે, સંચાર માધ્યમો છે, શહેરીકરણ, ઔદ્યોગિકરણ, સંસ્કૃતિકરણને કારણે પણ છે અનુસૂચિત જાતિ અને વ્યવહારની અંદર ઘણું બધું છે પરિવર્તન આપણને જોવા મળે છે. વિશ્વમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબારમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. મિત્રો અહીં પણ એક પ્રશ્ન તમારા માટે બની શકશે કે અનુસૂચિત વિશ્વમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર કયા રાજ્યોની અંદર છે એ અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી? તો એના જવાબમાં આવશે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર. આ એના જવાબની અંદર આવશે. હવે કોષ્ટક 1 ની અંદર છે કે ભારત અને ગુજરાતમાંની કુલ વસ્તી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ ટકાવારીની અંદર કે એનું પ્રમાણ છે કેટલું છે? તો જોઈએ એક ક્રમ ઉપર છે વર્ષ 1961 ને ભારતની અંદર છે અનુસૂચિત જાતિનું પ્રમાણ 14.64% હતું અને જ્યારે ગુજરાતની અંદર છે 6.33%. 1971 ની અંદર એ ભારતની અંદર છે એમાં ઘટે છે પ્રમાણ 14.60 થાય છે, જ્યારે ગુજરાતની અંદર 6.84 છે. 81 ની અંદર જોઈએ તો 15.65 થાય છે ભારતની અંદર પ્રમાણ, જ્યારે ગુજરાતની અંદર 7.15. 1971 ની અંદર 16.48 છે, જ્યારે ગુજરાતની અંદર 7.41 છે. જ્યારે 2001 ની અંદર 16.20 થાય છે, જ્યારે ગુજરાતની અંદર 7.10 છે. અને 2011 ની વસ્તી ગણતરીમાં જે છેલ્લી આપણી વસ્તી ગણતરી કહીએ તો એમાં ભારતની અંદર 16.2 છે અને ગુજરાતની અંદર 7.10 છે. મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું થાય કે પહેલું અને વધુ છેલ્લું કે છેલ્લી વસ્તી ગણતરી અનુસાર ભારતની અંદર અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? જવાબની અંદર આવી શકશે 16.02%, જ્યારે ગુજરાતની અંદર આવશે 7.10%. આ રિપોર્ટ ભારતમાં 2001 અને 2011માં અનુસૂચિત જાતિનું સ્ત્રી પુરુષનું પ્રમાણ નીચે મુજબ છે. કોષ્ટક 2 ની અંદર ભારતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ મિલિયનની અંદર કે 2001ની વસ્તી ગણતરીની અંદર કુલ વ્યક્તિઓ છે 166.6 કરોડ, જ્યારે 2011ની વસ્તી ગણતરીની અંદર 201.4 કરોડ. તફાવત 20.8%નો છે. પુરુષની અંદર 86.1%, જ્યારે 2011ની વસ્તી ગણતરી 103.5, સ્ત્રીઓ છે 80.5 અને 2011ની વસ્તી ગણતરી અનુસાર 97.9, જ્યારે એનો તફાવત છે કે 21.5%. આ સંદર્ભ છે સેન્સર રિપોર્ટ 2011 અનુસાર છે. આ કોષ્ટક પરથી કહી શકાય છે કે છેલ્લા દાયકામાં અનુસૂચિત જાતિનું પ્રમાણ 21% જેટલું વધ્યું છે, પરંતુ પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભારતમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ રોહિતની છે. મિત્રો આ પણ પ્રશ્ન એમપી પ્રકારનો પ્રશ્ન બની શકે કે અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ રોહિતની છે, બરાબર? તે અનુસૂચિત જાતિઓનો ચોથો ભાગ છે કે ચોથા ભાગની અનુસૂચિત જાતિની અંદર છે આ રોહિત જ્ઞાતિ છે. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ પંજાબ રાજ્યમાં છે. આ પણ આઈએમપી પ્રકારનો પ્રશ્ન છે કે અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ છે કયા રાજ્યની અંદર છે? તો જવાબમાં આવશે પંજાબ. અને કેટલું છે? તો જવાબમાં આવશે 31.9%. અને સૌથી ઓછું પ્રમાણ એ પણ જોઈએ, સૌથી ઓછું વસ્તીનું મિઝોરમ
ની અંદર છે 0.1% છે એ છે. એટલે આઈએમપી પ્રકારના પ્રશ્નો છે બંને. સૌથી વધુ પ્રમાણ અનુસૂચિત જાતિનું કયા રાજ્યની અંદર છે? તો એ પંજાબ રાજ્યની અંદર છે. અને કેટલું છે? તો 31.9. અને સૌથી ઓછું પ્રમાણ છે મિઝોરમની અંદર. અને કેટલું છે? તો કહી શકશો 0.1%. આગળના પેજ ઉપર કે ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ છે. બરાબર, કે જેમાં માહ્યાવંશી વણકર, બીજું છે ભાંભી રોહિત, ત્રીજું છે વાલ્મીકી મહેતર રૂખી, અને ચોથું છે મેઘવાળનો સમાવેશ થાય છે. એટલે આપણો પ્રશ્ન પૂછી શકે ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિનો સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ કઈ છે એ જણાવો. અનુસૂચિત જાતિની નવી ઓળખ. સ્વતંત્રતા બાદ અનુસૂચિત જાતિઓમાં સામાજિક આર્થિક વિકાસ માટે બંધારણ જોગવાઈઓ અર્થે અને કલ્યાણ અર્થે લેવાયેલ વિવિધ પગલાઓ તેમજ સમાજ સુધારકોએ કરેલા પ્રયત્નોને લીધે ભારતના જ્ઞાતિ આધારિત સામાજિક સંરચનામાં માળખામાં પરિવર્તન આવ્યું છે. મિત્રો આમાંથી કહી શકે કે દેશ આઝાદ થયા પછી જે બંધારણ અમલમાં આવ્યો અને અમલમાં આવ્યા પછી છે એ અલગ અલગ યોજનાઓ બની છે, અલગ અલગ કલ્યાણ અર્થે કંઈક કાર્યો કરેલા છે, અને સમાજશાસ્ત્રીઓએ છે અને ખાસ કરીને સ્વતંત્ર સેનાનીઓએ છે અલગ અલગ પગલાં ભરેલા છે, જેને કારણે છે એમાં ઘણું બધું છે સ્તર રચનાની અંદર માળખાની અંદર એમાં પરિવર્તન આવે છે. અનુસૂચિત જાતિઓએ જે લાભ પણ લીધો છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા, બૌદ્ધ ધર્મ અંગીકાર, અનામત પ્રથા, શિક્ષણ, વ્યવસાયિક પરિવર્તન અને સ્વજાગૃતિએ તેમની નવી ઓળખ ઊભી કરી છે. બરાબર મિત્રો, આપણે કહી શકીએ કે અનુસૂચિત જાતિના ઉત્થાન એટલે કે વધુ આગળ કઈ રીતે આવ્યો છે, કયા કયા પ્રકારના લાભ મળેલા છે, તો કહી શકીએ આપણે સંસ્કૃતિકરણની પ્રક્રિયા, બૌદ્ધ ધર્મનો અંગીકાર, અનામત પ્રથા, શિક્ષણ, વ્યવસાયિક પરિવર્તન, સ્વજાગૃતિ એવી ઘણી બધી પગલાંને કારણે છે એ આગળ આવેલી છે. આ માટે કેટલાક આંદોલનો પણ થયા છે, પરંતુ ધીમે ધીમે ભેદભાવભર્યા વર્તન અને હાલાકીમાંથી મુક્ત થઈ ઉત્કર્ષ તરફ જઈ રહ્યા છે. સમાજના મુખ્ય પ્રવાહમાં આવી વિધાયક ઓળખ પ્રાપ્ત કરી છે એવું આપણે કહી શકીએ છીએ. મિત્રો, અહીં આપણે અનુસૂચિત જાતિ વિશેનો એક નાનો એવો મુદ્દો છે આપણે અહીં પૂર્ણ કરે છે. આગળનો મુદ્દો છે અનુસૂચિત જનજાતિ એટલે શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ એટલે કે એસટી. એના વિશેનો આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરીએ.